નમસ્કાર, લોકસભાના લાઈવ સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. હું છું કશિશ. દેશમાં બે મહાપર્વ ચાલી રહ્યા છે. એક છે ચૈત્ર નવરાત્રી અને બીજો છે લોકશાહીનો મહાપર્વ. ત્યારે રાજકારણના તડકા વચ્ચે રાસ મંડળીનો સ્પેશિયલ એપિસોડ આપના માટે તૈયાર છે. ઇતિહાસના પન્ના લુપ્ત ન થાય અને સોરઠની સંસ્કૃતિનો પ્રકાશ ચારે દિશામાં ફેલાય તેવા ઉમદા હેતુ સાથે અમારી ટીમે તૈયાર કર્યો છે મતદાન પહેલા મહારાસ મંડળીનો મહા રિપોર્ટ. जननी जन तो भक्त जणजे का दाता का शूर नहीं तो રહેજે વાંજણી મત ગુમાવીશ નૂર. સૌરાષ્ટ્રની ધરા હોય અને વીરોની જ્યારે વાત, ત્યારે કહો એટલા ઘટે નામ અને કહો એટલા ગામ. સોરઠની ધરાથી રેલાઈ સંસ્કૃતિની સુરાવલી, શૂરવીરોની ભૂમિથી સંભળાયા શરણાઈના સૂર. માથે પાગ, હાથમાં તલવાર, દાંડિયા રાસ બાદ કેમેરામાં કેદ શૌર્ય રાસ. ગુજરાતના ગરબાને યુનેસ્કોમાં સ્થાન મળતા જ રાજ્યનું ગૌરવ ઓર વધ્યું છે. મહાત્મા ગાંધી અને ભક્ત સુદામાની ભૂમિ પોરબંદરની જો વાત કરીએ તો મહેર સમાજ દ્વારા રમાતા મણિયારા રાસ આજે જગ વિખ્યાત બન્યા છે. આ સમાજની વસ્તી પોરબંદર ઉપરાંત જૂનાગઢ જિલ્લામાં પણ વસે છે અને આયોજિત કાર્યક્રમોમાં ગુજરાતની સંસ્કૃતિને જીવંત રાખવા દાંડિયા રાસની સાથે જ શૌર્ય રાસની કલા જીવને જોખમમાં મૂકીને આ સમાજ પ્રસ્તુત કરે છે. જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના મેખડીખેડ વિસ્તારની જાણીતી વચરાજ રાસ મંડળ આજે ટૂંકા સમયમાં જાણીતી બની છે. વર્ષ 2010થી રાસ મંડળની શરૂઆત થઈ હતી, જેમાં 14 રમતવીરો અને 5 કલાકારો હોય છે. આ મંડળીમાં ગાયક, ઢોલી, બંજો અને ઝાંઝનો સમાવેશ થાય છે. આયોજિત કાર્યક્રમોમાં શૌર્ય રાસ, ઢાલ તલવાર, મણિયારો રાસ, કૃષ્ણ રાસ, વન પંખીડા તથા લાઠી તલવારની પટ્ટાબાજી જેવા અલગ અલગ રાસ લોકો સમક્ષ રજૂ કરી સૌ કોઈને મંત્રમુગ્ધ કરે છે. જાણવું એ પણ જરૂરી છે કે યુદ્ધ જીતીને આવ્યા બાદ મણિયારો રાસ શૌર્યગાથ રજૂ કરવા રમાતો હતો. આ મંડળ આમ તો 14 વર્ષથી કાર્યરત છે, પરંતુ ટૂંકા સમયમાં ખૂબ જ જાણીતી રાસ મંડળી બની ગઈ છે. આ રાસ મંડળનો મુખ્ય ઉદ્દેશ્ય સંસ્કૃતિના વારસાને જાળવી રાખવાનો છે. નાના ગામડાઓથી શરૂ થયેલી તેમની સફર મેગા સિટી સુધી પહોંચી છે. લોકસભાની ચૂંટણી ચાલી રહી છે, ત્યારે પોરબંદર લોકસભા બેઠક પરથી કોંગ્રેસે લલિત વસોયાને, જ્યારે ભાજપે મનસુખ માંડવિયાને મેદાને ઉતાર્યા છે. ત્યારે ચૂંટણીના માહોલને મહેકાવવા વચરાજ રાસ મંડળનો મિજાજ કઈ દિશામાં છે, હવે તે પણ જાણીએ. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ અને ગુજરાત ફર્સ્ટના લોકસભા લાઈવ સ્ટુડિયોમાં. હું છું આપની સાથે જાગૃતિ. પોરબંદર લોકસભા ચૂંટણીના અહીંના ઉમેદવાર છે ભાજપના મનસુખ માંડવિયા, અને તેઓની સાથે અમે વાતચીત તો કરી રહ્યા છીએ, પરંતુ બીજી બાજુ લોકસભા લાઈવ સ્ટુડિયોમાં આજે જોડાયા છે વચરાજ રાસ મંડળના આ ખેલૈયાઓ. આ ખેલૈયાઓ અદ્ભુત છે, રાસ કળામાં તેઓ નિપુણ છે. પરંપરાગત પહેરવેશમાં તેઓ સજ્જ થઈને આજે તમારું મનોરંજન કરાવવાની સાથોસાથ ચૂંટણી મિજાજ, કારણ કે આ વખતે ચૂંટણી કંઈક અલગ જ પ્રકારના મકાન સાથે આવેલી છે અને આ વખતની ચૂંટણી કંઈક ખાસ છે. સૌથી પહેલા જાણીએ આપણે કે
પાસેથી આ વખતની ચૂંટણી વિશે આપનું શું કહેવું છે? આ વખતે પણ મોદીજી જ આવશે 100%, કેમ કે મોદીજીએ ઘણા વિકાસના કામ કર્યા છે. જેમ કે અમારી ગામમાં લાઇટ નથી, લાઇટ આપી છે, પાણી આપ્યું છે, રસ્તા આપ્યા છે, ઘણા બધા એવા કામ મોદીજીએ આપ્યા છે, એટલે મોદીજી જ આવશે. તમે કેટલા વખતથી આ રાસ મંડળમાં જોડાયેલા છો? અમે આ રાસ મંડળ છે અમારું 5 વર્ષ થયા. જે અમારા બાપ દાદા રમતા તે વખતથી અમે પણ એનો વારસો જાળવ્યો છે અને તે દિવસના અમે પણ રમીએ છીએ. તો આ વખતે જે મહારાસ રચાયો હતો અને બીજી બાજુ મહેર સમાજનો આ રાસ છે, આપણી સંસ્કૃતિને પણ વડાપ્રધાન મોદી દ્વારા ઉજાગર કરવામાં આવે છે અને વિશ્વ ફલકો પર સ્થાન મળે છે. કેવું લાગે? આ બહુ સારું લાગે છે. તો લાઇટ મળી છે, વીજળી મળી છે, પાણી મળી છે, રોડ રસ્તાની સુવિધા મળી છે, બીજું શું જોઈએ? પાયાગત માળખાની સુવિધા અમને મળી છે. એટલે કહી શકાય કે અહીંની જનતા ઈચ્છી રહી છે કે આ વખતે આવશે તો મોદી જ આવશે. તમારું શું કહેવું છે આ વખતની ચૂંટણી? કારણ કે એક તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદી હેટ્રિક રચવા જઈ રહ્યા છે. નરેન્દ્ર મોદી ઓલી વખતે ગઈ ચૂંટણીમાં આપણે કોંગ્રેસની 8 સીટ અને આમ આદમીની 3 પાર્ટી એટલે 42-80 ઉપર સીટ ખાલી ગુજરાતમાંથી જ ભાજપની આવી છે. તો આ વખતે આ 400+ થવાની બહુ ઈચ્છા અને ઓલી છે કે આવી જ જશે. ફાઇનલ વાત છે, 400+ થઈ જશે. ગુજરાતની 26 લોકસભા બેઠક એટલે ભાજપ જ જીતશે. હા, 24 એટલે 25 તો પાકી જ છે. એક કદાચ આપથી આમ થાય પણ 24-25 તો પાકી જ છે આ વખતે. તમારા વિસ્તારમાં વિકાસ કેવો થયો છે? અમારા વિસ્તારમાં પાણી, જળ, વીજળી અને સોલાર પેનલ અને કૃષિ માટે ખૂબ જ વિકાસ થઈ રહ્યો છે. આયુષ્માન કાર્ડ એવા બધી જ સુવિધા અમારે ભાજપ સરકાર તરફથી મળી છે અને કોંગ્રેસ તરફથી તો એવું કંઈ અમારા એરિયામાં જ ઓલું જ નથી. એટલે ભાજપની આ વખતે અમને બહુ જ ઈચ્છા એવું લાગે છે કે વિજય થશે. આ વખતે ઉમેદવાર બદલાયા છે. મનસુખ માંડવિયા પોરબંદર બેઠક ઉપરથી ચૂંટણી લડી રહ્યા છે. શું લાગે છે મનસુખ માંડવિયા જીતશે? હા, મનસુખ માંડવિયાનું આમ અમારે વિસ્તારમાં બહુ જ નામ અને કામ બી બહુ સારા છે. એટલે અમારા વિસ્તારમાં મનસુખ માંડવિયાનું બહુ એટલું કામ છે કે અમે એને કશું જ ચિંતા કર્યા વિના મત આપી શકીએ. એટલે અમારી ઉત્સાહતા છે કે અમે એને મત આપીએ. તો ભાજપને મત આપવા માંગી રહ્યા છે અને તેઓ ઈચ્છી રહ્યા છે કે આ વખતે આવશે તો ચૂંટણીમાં ભાજપ સરકાર જ આવશે અને જે લક્ષ્યાંક સેવાઈ રહ્યું છે એ લક્ષ્યાંકમાં પણ તેઓ પાર થશે. આપનું શું કહેવું છે આ વખતની ચૂંટણી માટે? ચૂંટણી બહુ સારી છે. અત્યારે મોદી સરકારને આ વખતે પણ આવે એવી ઈચ્છા છે બધાની. તમારા ગામમાં વિકાસ કેટલો પહોંચ્યો છે? વિકાસ બહુ આગળ છે. થોડો ઘટે છે. જે સપનું આ તે વસ્તુ બહુ સારી થઈ છે. બધા એવું કહે છે કે વિપક્ષ ક્યાંય દેખાતો નથી. કોંગ્રેસ હોય, આમ આદમી પાર્ટી હોય, તમને શું લાગે છે કે મોદીની જીતને અટકાવશે? ના ના, એવું કંઈ છે નહીં. લગભગ તો નહીં અટકાવી શકે. તો વિપક્ષ તમે ક્યાં જુઓ છો? વિપક્ષ તો ક્યાંય દેખાતો જ નથી અત્યારે મોદી સરકાર સામે. એટલે આવશે તો મોદી સરકાર જ આવશે. હા, મોદી સરકાર જ. શું લાગે છે આ વખતની ચૂંટણીમાં હેટ્રિક રચાશે? હા, કટાશ તો છે કે જેવી કે અત્યારે કોંગ્રેસ ને ભાજપ હરીફાઈમાં છે, પણ જોઈએ છે તો ભાજપે ઘણા કામ કર્યા છે. અત્યારે ગામ જોડતી સવલતો બનાવી ગયેલી છે, પછી ગામના રસ્તા કરી ગયેલ છે, ગામના વિકાસ કરી ગયેલ છે. જેથી કરીને જોઈએ છે તો અત્યારે ગામે ગામે બસ સ્ટેન્ડ, ગામે ગામે નવા રસ્તા છે, નવી સ્કૂલો છે, નવા શિક્ષણ છે, નવા ઓલા છે. જેથી કરીને ભાજપનો અત્યારે વિકાસ બહુ સારો છે. તમે શું કહેશો? કોંગ્રેસ ક્યાં છે? આમ આદમી પાર્ટી ક્યાં છે? વિપક્ષ ક્યાં છે? હવે ભાજપનો એટલો વિકાસ જોઈને કોઈ આમ આદમી પાર્ટી કે કોંગ્રેસનો આ વખતે કંઈ દાવ લાગવાનો લાગતો નથી. એવું કંઈ શ્રદ્ધા એટલી અત્યારે ભાજપ તરફી છે કે એમાં કોઈ આમ આદમી કે કોંગ્રેસ એનો કોઈ દાવ લાગશે નહીં. એમાં પણ હવે અમારી જ્ઞાતિ મેર સમાજ અહીંયા છે, એમાં અમારા અર્જુનભાઈ મોઢવાડિયા જે ભાજપમાં વયા ગયા છે હવે. એટલે હવે તો કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીનો કંઈ પણ દાવ લાગવાનો છે નહીં. એ તમને લાગે છે કે આ વખતે ભલે બેઠક બદલાઈ હોય અને પોરબંદરમાં મનસુખભાઈ માંડવી આવ્યા હોય, પરંતુ બેઠક તો ભાજપ જ જીતવાનું છે? હા, શ્યોર, એકદમ ભાજપ સિવાય કોઈ ના આવે. એટલે વિશ્વાસનો બુલંદ છે. આ ખેલૈયાઓ પણ ઈચ્છી રહ્યા છે કે સારું કામ કર્યું હોય ભાજપે તો ભાજપ જીતવાની જ છે. હવે આ જે વચરાજ રાસ મંડળ છે તેના આયોજક આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. લીલાભાઈ, તમારું શું કહેવું છે આ વખતની ચૂંટણી માટે? આ વખતની ચૂંટણી છે એ 370ની કલમ જે કાશ્મીરમાંથી જે હટાવી એટલે 300 પ્લસ એટલે 400+ આ વખતે મોદી સરકારની સીટો આવશે આખા દેશમાં. ઉમેદવાર બદલાયા છે. આરોગ્ય કેન્દ્રીય મંત્રી આવી ગયા છે મનસુખ માંડવિયા. શું કહેશો એમના વિશે? આ વખતે અમને જે ભારતમાં 5મા નંબરમાં જેનું નામ છે મિનિસ્ટર તરીકે, કેન્દ્રીય મિનિસ્ટર, કોવિડમાં વિશ્વના વિકસિત દેશોએ
રસી દેવા માટે એની એ પૈસા લીધા હતા, ફ્રી રસી નથી આપી. ભારત જેવો વસ્તીમાં પહેલા નંબરનો દેશ 3 ડોઝ બધા માણસોને ફ્રી વેક્સિનેશન આપ્યું છે. એવા મજબૂત કેન્દ્રીય મિનિસ્ટર અમને મળ્યા છે. એટલે આ વખતે પોરબંદર સીટ છે એ ભારે બહુમતથી જીતવાના છે અને ભારતના ટોપ 5 નેતાઓ જે 5 નંબરના નેતાઓ કહેવાય એવા મજબૂત ઉમેદવાર છે. એટલે બહુમતીથી જીતશે આ વખતે. પોરબંદરનો વિકાસ કેટલો થયો છે? પોરબંદરનો વિકાસ બહુ જ સારો થયો છે. રસ્તાના કામો થયા છે, પાણીના કામો થયા છે. જે કંઈ પ્રશ્નો બાકી હશે એ પણ અમને આશા છે કે આવનારી જે નરેન્દ્ર મોદીની છે સરકાર છે, ભાજપની સરકાર છે, એ જ જે બાકી વિકાસ છે એ પણ એ જ કરવાની છે. કયા પ્રશ્નો બાકી છે જો એને સુલઝાવવાના? દુનિયા એવી છે કે જેટલો વિકાસ થાય ને એ વિકાસમાં ક્યાંક ને ક્યાંક ખૂટતું રહેવાનું છે. પરિવર્તન એ સંસારનો નિયમ છે. જે પ્રાથમિક સુવિધાઓ, જે માગણીઓ હતી પ્રજાની, એ અત્યારે બધી 80% પૂર્ણ થઈ છે. તો પાછી નવી જરૂરિયાતો આવવાની જ છે. એટલે જે નવી જરૂરિયાતો જે આવશે એ પણ આ સરકાર ઉપર અમને વિશ્વાસ છે એ પૂરી કરશે. તમે જે ખેલૈયાઓને તૈયાર કરો છો એમાં જે રાસ ભાવ હોય છે અને સાંસ્કૃતિક ગરબા આપણે લઈ લઈએ કે ગરબાને પણ હેરિટેજમાં સ્થાન મળ્યું, યુનેસ્કોમાં સ્થાન મળ્યું છે, શું કહેશો? આ એક મેર કોમ્યુનિટીનો મણિયારો રાસ છે. જ્યારે પહેલાંના જમાનામાં કે દેશ વિરોધી તત્વો અરે જ્યારે લડવા જતા સૈનિકો લડીને આવતા ત્યારે આ શૌર્ય રાસ બધા ભેગા થઈને રમતા. એ પરંપરા અમે હજે જાળવી રાખી છે મેર સમાજે. વડાપ્રધાને યુનેસ્કોમાં ગરબાને સ્થાન અપાવ્યું છે, શું કહેશો? એટલે તો 400+ થવાની છે કે વર્લ્ડમાં યોગા હોય, સનાતન ધર્મ હોય કે આપણી સંસ્કૃતિ હોય, એને આખા વિશ્વમાં એને ફેલાવી છે. એટલે જો આ બધા ખેલૈયા થનગન રહ્યા છે નરેન્દ્ર મોદી અને મનસુખભાઈને મતદાન કરવા માટે. તો અહીંનો એક ખેલૈયો ઈચ્છી રહ્યા છે કે